સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના મીગ્રજ તાલુકાના ખાખરિયા ગામે 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે બાળકોની રેલી વાજતે ગાજતે બેન્ડ વાજા સાથે કાઢવામાં આવી। આ વખતે બાળકોએ પર્વને લગતા ગીતો ગાઈને પૂજ્ય બાપુને યાદ કર્યા। શાળાના આચાર્ય જ્યોત્સનાબેન મગનભાઈ તથા મધ્યાહન અને આંગણવાડીના સ્ટાફ દ્વારા બાળકોને સમૂહમાં અવનવા ગીતો, વક્તૃત્વ સ્પર્ધા, વાર્તા કથન, શિક્ષક વિદ્યાર્થી સંવાદ, નાના બાળકોના બાળ ગીતોથી ગ્રામજનો વડીલોને આનંદ થયો હતો। ધ્વજવંદન માટે પ્રતીક્ષાબેન પગીએ સાવધાનનો ઓર્ડર કરીને ધ્વજવંદન માટે આમંત્રણ આપ્યું હતું। ગામના અગ્રણી હરેશભાઈ સોમાભાઈ રાઠોડના વરદ હસ્તે ધ્વજવંદન થયું હતું। તેમણે પોતાના સંબોધનમાં બાળકોની કળા, વક્તૃત્વ શક્તિ વિશે આભાર માન્યો હતો। 2 વર્ષમાં ગ્રામજનોએ દાન આપેલ તેમાંથી તમામ બાળકોને પીવાના પાણીની બોટલ આગેવાનોના હસ્તે અર્પણ કરી। શાળામાં ઓરડાની અછત છે, રૂમો ભંગાર છે, નવા મંજૂર થતા નથી તે વિશે મગનભાઈએ રજૂઆત કરી। શાળાના આચાર્યએ ગ્રામજનોના સહકાર બદલ આભાર માન્યો। બાળકો, બહેનો, યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને દાન આપેલ। આ કાર્યક્રમ જોઈને બહેનો ખુશ થઈ હતી।